નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ। આજે આપણે એક્સેલ ટ્રીકની અંદર એક વસ્તુ જોવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જે નામ છે તેને, જેમાં અટક, નામ અને પપ્પાનું નામ, તેને આપણે અલગ અલગ કોલમમાં કરવું છે। અને જો આપણી પાસે અલગ થાય છે તો એની સાથે પછી અટક અને પપ્પાનું નામ જોડવું છે। તો કઈ રીતે જુદું પાડી શકાય અને કઈ રીતે જોડી શકાય તે જોઈએ। તો અલગ કરવા માટે એકદમ સરળ છે। સૌથી પહેલાં બધે નામ જે છે એને આવી રીતે એક્સેલમાં સિલેક્ટ કરવાના છે, જેટલા નામ છે અહીં લઈ આવવાના છે। સૌથી પહેલાં એક વાત કરી લઉં કે આપણી ચેનલની અંદર જો આપ નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, કારણ કે આપણે એક્સેલ ટ્રીક અને શાળાકીય સોફ્ટવેર બાબતના ઘણા બધા વિડીયો બનાવેલા છે, અને એક્સેલથી શિફ્ટ ચેટ વિશે પણ ઘણી બધી આપણે સોફ્ટવેર ફાઇલો બનાવેલી છે। સોફ્ટવેર પણ શાળાકીય રોજમેર સોફ્ટવેર પરિણામના પણ સરસ વિડીયો છે। હવે વધારે સમય લઈ લેતા આજે આપણે મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ। તો આ જે છે નામ, એને આપણે સિલેક્ટ કરી અને પછી આની અંદર આપણે ડેટાનો જે મેનુ છે એની અંદર જઈ અને ટેક્સ્ટ ટુ કોલમ આપવાનું છે। આટલું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક બોક્સ ખુલશે, જેમાં નેક્સ્ટ આપી અને અહીંયા ટેબ ઉપર જે છે એની જગ્યાએ આપણે સ્પેસ લઈ લેવાનું છે। એટલે કે આપણા જે નામ છે એની અંદર વચ્ચે સ્પેસ છે ત્યાંથી આપણે એને અલગ પાડવું છે। તો સ્પેસ ઉપર આપશો એટલે તમને અહીં થોડું બતાવશે, પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અને ફિનિશ આપશો। આવી રીતે કરશો એટલે તમે જોઈ શકો છો અટક, નામ અને પપ્પાનું નામ ત્રણેય વસ્તુ અલગ થઈ ગઈ છે, બરાબર છે। એના ફોન્ટ છે, આ તે છે, એ આપણે આપણી રીતે પછી એને કરી શકીએ છીએ કે આપણને જે રીતે અનુકૂળ આવે તે રીતે। હવે દાખલા તરીકે આ જે ગુજરાતી છે એવી રીતે અંગ્રેજીમાં પણ સિલેક્ટ કરી ડેટા ટેબની અંદર જઈ ટેક્સ્ટ ટુ કોલમ, નેક્સ્ટ, અહીં સ્પેસ આપવાનું છે આપણે। અને કોઈ વસ્તુ તમારી પાસે ડેટા હોય, કોઈ વસ્તુ એવું છે, ફોન નંબર છે કે અલ્પવિરામથી અલગ પાડવો હોય તો અધરમાં જઈ અને અહીં અલ્પવિરામ કરશો એટલે અલ્પવિરામની આગળનું અને પાછળનું છે એ અલગ થશે। અહીં આપણે સ્પેસ છે એનાથી જુદા પાડી નેક્સ્ટ આપશું એટલે ત્રણેય અલગ અલગ થઈ જશે, બરાબર છે। તો આવી રીતે, અને માની લો કે તમારી પાસે અંગ્રેજી નામ છે એને ગુજરાતી કરવા છે અથવા ગુજરાતીના અંગ્રેજી, તો આવી રીતે અહીં સિલેક્ટ કરી અને તમે ગૂગલ ટ્રાન્સલેટની અંદર જઈ અને અહીંયા આવી રીતે અંગ્રેજી નામ છે તેના ગુજરાતી કરવા છે તો અહીંયા પેસ્ટ કરશો તો થોડું ક્યાંક નાની મોટી ભૂલ હોઈ શકે, બાકી ગૂગલ ટ્રાન્સલેટની અંદર સરસ નામ ગુજરાતીના અંગ્રેજી અને અંગ્રેજીના ગુજરાતી થઈ જાય છે। translate.google.com વેબસાઇટની અંદર આપણે એ પણ કરી શકીએ છીએ। એટલે ખાસ અંગ્રેજીના ગુજરાતી નામ અને ગુજરાતીના અંગ્રેજી નામ સાથે સાથે આપણે જોયું કે આ અલગ કઈ રીતે થાય છે। હવે ખાસ એ જોવાનું છે કે હવે આની અંદરથી મારે મેવાડા જયેશભાઈ બળદેવભાઈ છે, તો મારે જરૂર શેની છે, તો મારે મેવાડા અને બળદેવભાઈ એની જરૂર છે। તો અહીંયા હું બરાબર પછી આની જરૂર છે એટલે અહીંયા હું ક્લિક કરીશ, પછી આપણે આપવાનું છે એન્ડ અને બળદેવભાઈ, આવું કરીને તમે એન્ટર આપશો એટલે બધા થઈ જશે। પણ જો મેવાડા બળદેવભાઈ છે, નામ બધાના અટક અને પપ્પાનું નામ થઈ ગયું છે અને બાળકનું નામ આની અંદર નીકળી ગયું છે, તો આવી રીતે જોડી શકાય। પણ હવે જગ્યા વચ્ચે મૂકવા માટે આપણે શું કરશું? આ જે ફોર્મ્યુલા તો તમને યાદ રહી ગઈ હશે કે બંને A1 અને C1 ને એન્ડ સાથે જોડવાના છે। તો અહીં આપણે હજુ એન્ડની અંદર એક વસ્તુ આપણે ઉમેરશું આવી રીતે, એટલે કે આ એક સ્પેસ આપણે વચ્ચે મૂકી છે કે આ અને સ્પેસ અને વાલીનું નામ, તો આવી રીતે આપણે કરશું એટલે સરસ મજાનું। તો આ એન્ડવાળી જે ફોર્મ્યુલા છે તો આના દ્વારા તમે જોઈ શકો છો ગમે તે વસ્તુ આપણે જોડી શકીએ છીએ। ઘણી વખત એવું થાય છે કે નામ છે, અટક છે એ પાછળ હોય તો આપણે ઘણો બધો પ્રોબ્લેમ આપણને થતો હોય, તો ત્યારે આ વસ્તુ કામ આવે। દાખલા તરીકે મેવાડા જયેશભાઈ બળદેવભાઈ છે, આપણે અટક પાછળ લેવી છે, તો આપણે શું કરશું, અહીં આપણે પહેલું C રાખીશું, B રાખીશું, વિદ્યાર્થીનું નામ બી છે, પછી સ્પેસ છે, આટલી વસ્તુ ફરીને રિપીટ કરીશું, પછી સ્પેસ છે અને પછી આપણે વાલીનું નામ છે, અટક આપણે પાછળ લેવી છે। તો આવી રીતે તમે જોઈ શકો છો, અટક આગળ છે ને પાછળ લેવી હશે તો આવી રીતે તમે
ફોર્મ્યુલા બરાબર જોઈ લીધી, બી, પછી આ સ્પેસ માટે એન્ડ આપવાનું છે, સી, અને આવી રીતે. તો આ જે એક્સેલની અંદર અલગ કઈ રીતે કરવું અને અલગ થયા પછી જોડવું કઈ રીતે, સામાન્ય ટ્રીક છે પણ આપણું ઘણું બધું કામ હળવું કરી શકે છે. તો આવી જ એક અવનવી ટ્રીક સાથે આપણી ચેનલની અંદર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.